ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય ઇતિહાસની અંદર પાઠ નંબર 4 વૈદિક ધર્મ અને સંસ્કૃતિ ભાગ 2 ની અંદર આજે આગળ જોઈએ એ પહેલાં ગઈ વખતે આપણે ભારતીય દર્શનશાસ્ત્રની અંદર ષટ દર્શનની અંદર આપણે થોડી વાત કરી હતી કે ભાઈ ભારતીય દર્શનશાસ્ત્રની અંદર કયા કયા 6 દર્શન આવેલા છે, એના નામ જોયા હતા, એની રચના કોણે કરી અને એ ષટ દર્શનની અંદર કઈ બાબતનો ઉલ્લેખ કરેલો છે એની ચર્ચા કરી હતી. આજે આપણે એક પછી એક ષટ દર્શન વિશેની ચર્ચા કરતા જઈએ. સામાન્ય રીતે જોવા જઈએ તો અહીંયા તો આપેલું છે કે ભાઈ સાંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય, વિશેષ, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એમ છ દર્શનની આજે આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો પહેલું એ સાંખ્ય દર્શન કે ભાઈ સાંખ્ય દર્શનની રચના મહાકવિ કપિલ ઋષિ દ્વારા કરવામાં આવી હતી. આની અંદર એક મહત્વની બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે ભાઈ આ દર્શનની અંદર કઈ બાબત જોવા મળે છે. તો આ દર્શનની અંદર પ્રકૃતિ અને સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ એની કેટલીક બાબતોનો અહીંયા ઉલ્લેખ જોવા મળે છે. સામાન્ય રીતે કે ભાઈ પૃથ્વીની ઉત્પત્તિ કઈ થઈ, કઈ વ્યક્તિનો ભાગ હતો એની ચર્ચા આપણે અહીંયા થયેલી છે, એની વિગતવાર ચર્ચા આપણે કરીએ. તો સામાન્ય રીતે જોઈએ તો ભારતીય દર્શનશાસ્ત્રની અંદર સાંખ્ય દર્શનનું અથવા સાંખ્ય દર્શનશાસ્ત્ર એ ષટ દર્શન છે એનું ખૂબ જ મહત્વ છે. એની સાથે આ દર્શનને સાંખ્ય દર્શન પણ કહેવામાં આવે છે. દર્શન પાછળ લગાવવાનું કારણ કે આપણે 6 દર્શન છે, આનું આગળનું નામ તો સાંખ્ય છે પણ પાછળ એને દર્શન શબ્દ લગાવવામાં આવે છે. સામાન્ય રીતે એની પાછળ કેટલાક મત એટલે કેટલીક પ્રચલિત બાબતો અસ્તિત્વમાં આવી હતી. એમ કે આ દર્શનમાં 25 તત્વોની સંખ્યા ગણીને એની વ્યાખ્યા કરવામાં આવી છે કે ભાઈ સૃષ્ટિના 25 તત્વો ભેગા મળીને આની વ્યાખ્યા કરવામાં આવેલી છે. તો એ 25 તત્વો એ બાબતનું સૂચન કરે છે કે ભાઈ આની અંદર સૃષ્ટિની ઉત્પત્તિની કેટલીક બાબતો પણ જોવા મળે છે. એક બાજુ સાંખ્ય દર્શનને ચર્ચા કે વિચારણા એવો અર્થ પણ કરવામાં આવે છે કે ભાઈ ચર્ચા કે વિચારણા માટેનું દર્શન એવું પણ કહેવામાં આવે છે. તો કેટલીક બાબતો અહીંયા જોવા મળે છે. સામાન્ય રીતે તેનાથી કેવા 25 તત્વો છે એ 25 તત્વોની અંદર સૃષ્ટિના તત્વોનું સમ્યક વિચાર દર્શન કરતું હોવાથી તેને સાંખ્ય દર્શન કહેવામાં આવે છે. કે ભાઈ આ 25 તત્વો કે ભાઈ જે 25 તત્વો છે તે પૃથ્વી સૃષ્ટિની અંદર જોવા મળે છે અને એની માહિતી આપેલી છે એટલે આપણે એને સાંખ્ય દર્શન સંખ્યા કે ભાઈ અહીંયા 25 તત્વો છે, 25 એ સંખ્યા છે અને એ તત્વો એ સૃષ્ટિના છે, સૃષ્ટિને લગતા છે એટલે એને અહીંયા સાંખ્ય દર્શન કહેવામાં આવે છે. સામાન્ય રીતે જોઈએ તો સાંખ્ય દર્શનની અંદર પુરુષ અને પ્રકૃતિના બેથી આ સૃષ્ટિનું સર્જન થયું હોવાનું જણાય છે. ભાઈ આ 25 તત્વો ઉપરથી એક બાબતનો નિષ્કર્ષ થાય છે કે ભાઈ પુરુષ અને પ્રકૃતિના જે બે તત્વો છે આકર્ષક છે એ બાબતથી સૃષ્ટિનું સર્જન થયું છે. આ સૃષ્ટિનું સર્જન થયું છે એટલા માટે એને સાંખ્ય દર્શન નામ આપ્યું. 25 તત્વો છે, 25 તત્વોને આધારે આનું નામ સાંખ્ય દર્શન કર્યું અને એની એક મહત્વની બાબત છે કે ભાઈ પુરુષ અને પ્રકૃતિ વચ્ચેનો જે સંબંધ છે એના કારણે આ સૃષ્ટિનું સર્જન થયેલું જોવા મળે છે. આ સૃષ્ટિમાં પ્રકૃતિ અને પુરુષત્વ એ બંને વસ્તુ જોવા જઈએ તો સૌથી મહત્વની ગણવામાં આવે છે. સૃષ્ટિ એ પુરુષ તત્વ વગર નકામી છે અને પ્રકૃતિના તત્વો વગર પણ નકામી છે એટલે આને સાંખ્ય દર્શનમાં આ બંને બાબતને મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કરતા આ શાસ્ત્રને સત્વ, રજસ અને તમસને પ્રકૃતિના ગુણો કહ્યા છે. તેને સાંખ્ય જ્ઞાન કે વિવેચકોને મોક્ષનું સાધન કહ્યું છે. જો ભાઈ અહીંયા નીચેની લીટીની અંદર ખૂબ સરસ વાત કરી છે કે ભાઈ સાંખ્ય દર્શનને કઈ બાબતનું વિશેષ મહત્વ આપ્યું છે તો એમને એવું કીધું ઈશ્વર
પછી ઈશ્વર છે એ ઈશ્વર તો અસ્તિત્વ કે ભાઈ ઈશ્વર જેવી કોઈ વસ્તુ જ નથી, ફક્ત સામાન્ય રીતે કે ભાઈ ઈશ્વર નામની કોઈ વસ્તુ નથી, પરંતુ ત્રણ ગુણો કે જેને આપણે સત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણોને આધારે પ્રકૃતિનો ગુણોનો વિકાસ થયો છે. અને આના આધારે સાંખ્ય જ્ઞાન કે વિવેચકોને કે ભાઈ આ વસ્તુનું જે મહત્વનું બાબત અથવા જ્ઞાન કહી શકાય એ આપણને સાંખ્ય દર્શન એ મોક્ષ તરફ લઈ જાય છે, એટલે સાચા સુખની પ્રાપ્તિ તરફ લઈ જાય છે. સામાન્ય અર્થ આપણે એવો કરીએ તો અહીંયા સાંખ્ય દર્શન શું છે એની વાત બે જ વસ્તુ આપણે આની અંદર ખાસ યાદ રાખવાની કે ભાઈ આની રચના કોણે કરી, બરાબર, કે ભાઈ આખો જે સાંખ્ય દર્શન છે એ કઈ બાબતનો સિદ્ધાંત સ્વીકારે છે અને કઈ બાબતનો એનો અસ્વીકાર કર્યો છે. તો એમને સાંખ્ય દર્શનની અંદર ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કરેલો છે અને પ્રકૃતિની રચના સામાન્ય રીતે ત્રણ બાબતથી કે ભાઈ ત્રણ ગુણોથી કે પ્રકૃતિના ત્રણ ગુણો છે એને આધારે થયેલી જોવા મળે છે. અને એનું છેલ્લું પગથિયું છે એ અંતિમ દર્શન કે ભાઈ મોક્ષની પ્રાપ્તિ સુધી, મોક્ષ કે ભાઈ છેલ્લી સુખની પ્રાપ્તિ સુધીનો કહેલો છે. પછી આગળ યોગ દર્શન કે ભાઈ સામાન્ય રીતે યોગ વિશે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ યોગની રચના એ યોગ બાબત આવે એટલે રામદેવ અને એના પહેલા પતંજલિનું નામ આવે. તો યોગ દર્શન એટલે યોગ દર્શન છે એની રચના મહર્ષિ પતંજલિ દ્વારા કરવામાં આવી છે. આ એક પણ દર્શન છે. ષટ દર્શનની અંદર એ મહત્વનું દર્શન ગણવામાં આવે છે. એક વિચારધારા છે કે ભાઈ યોગથી કઈ કઈ બાબત શીખી શકાય, યોગ શાના માટે કામ આવી શકે, યોગ કરવાથી કયા કયા ફાયદા થાય એ અહીંયા મૂકવામાં આવેલું છે. કે આપણા જીવનની અંદર યોગનું શું મહત્વ છે એની કેટલીક બાબતો અહીંયા સ્વીકાર કરવામાં આવી છે. પરંતુ એનો યોગ દર્શનનો જે મેન હેતુ છે, મેન ધ્યેય છે એ સત્યને પ્રાપ્ત કરવાનો વ્યવહારુ માર્ગ છે. સામાન્ય શારીરિક દ્રષ્ટિની સાથે સાથે સત્યનું સત્ય જ્ઞાન આપણે આની અંદર ભગવાન બુદ્ધની વાત કરી છે કે ભાઈ ભગવાન બુદ્ધ કેવી રીતે બન્યા એની ચર્ચા આપણે ગઈ વખતે કરી હતી કે ભાઈ સત્યનું જે માર્ગ હતો અથવા સત્ય એમને જાણવું હતું એટલા માટે એમણે કઠોર પરિશ્રમ કર્યું અને એ પરિશ્રમના આધારે એ ભગવાન બુદ્ધ કહેવાયા. એટલે એમને સત્યને જાણવું હતું કે ભાઈ સમાજની અંદર કેમ આ બે વિભાગ પડ્યા છે, ગરીબ કેમ ગરીબ વધારે છે, અમીર કેમ અમીર વધારે છે, એનું પુનર્થ એટલે એમને જ્ઞાન મેળવવું હતું. એટલા માટે એ સામાન્ય બાબતની અંદર કઠોર પરિશ્રમ કર્યું, તપ કર્યું અને ભગવાન બુદ્ધ કહેવાયા. એટલે સત્યનું સાચું જ્ઞાન એમને ઈશ્વરની સાધના દ્વારા મેળવ્યું હતું. એમ અહીંયા પણ એ જ વાત કરી છે કે ભાઈ યોગ દર્શનની અંદર સામાન્ય રીતે કે આધ્યાત્મિક બાબતની અંદર કે ભાઈ આધ્યાત્મિક માર્ગની શ્રેષ્ઠ સંપત્તિ ગણવામાં આવી છે કે ભાઈ તમારે ધ્યાન, ધારણા, તપ, નિયમ આ બધું જ યોગની અંદર આવે. આપણે ધોરણ 10ની અંદર આનો અભ્યાસ યોગ વિશે કર્યો કે ભાઈ યોગમાં કઈ બાબતોનો સમાવેશ થાય કે ભાઈ આમાં ધ્યાન, ધારણા, સમાધિ, યમ, નિયમ અને આસન આ બધી જ બાબતો એ આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો યોગની અંદર સમાવેશ થાય છે કે ભાઈ ધ્યાનની કેટલી નિયમો, સમાધિના કેટલા નિયમો, વિવિધ પ્રકારના આસનો, બરાબર, પ્રાણાયામ આ બધી જ બાબતો આપણે ધોરણ 10ની અંદર શીખ્યા. પરંતુ આ યોગની સાથે સાથે બીજી એક બાબત પણ અહીંયા જોડેલી છે કે ભાઈ સામાન્ય રીતે યોગ દર્શનની અંદર એ ભારતનો આધ્યાત્મિક માર્ગની સર્વશ્રેષ્ઠ સંપત્તિ ગણી છે કે ભાઈ આધ્યાત્મિક ભક્તિ માર્ગ, બરાબર, એને વળગી રહેવા માટેની સૌથી મહત્વની બાબત એ અહીંયા ધારણા કીધેલી છે, ધ્યાન કીધું છે. ધ્યાન દ્વારા સર્વ સંપત્તિનો અથવા સર્વ ગુણોનો સંપૂર્ણ વિકાસ થાય છે. દરેક દર્શન શાસ્ત્રો યોગની પ્રક્રિયાને મોક્ષ મુખ્ય સાધન ગણ્યું છે.
કે ભાઈ યોગનું મુખ્ય અને છેલ્લું પગથિયું યોગનું મુખ્ય અને છેલ્લું પગથિયું એ મોક્ષ પ્રાપ્તિ માટેનું છે. અહીંયા 6 જે દર્શન છે અથવા ષડ દર્શન છે એનું છેલ્લું પગથિયું મોક્ષ પ્રાપ્તિ માટેનું છે કે ભાઈ કઈ રીતે આપણે મોક્ષ પ્રાપ્તિ કરી શકીએ એ માટેનું ગણવામાં આવ્યું છે. સામાન્ય રીતે જોઈએ તો યોગ દર્શનની અંદર ચિત્ત વૃત્તિનો નિરોધની યોગ કર્યો છે અને એની સાથે પતંજલિ યોગ સૂત્ર એ યોગ દર્શનમાં પ્રથમ ગ્રંથને સાંપ્યો છે કે ભાઈ કે ભાઈ શેની અંદર ઉલ્લેખ કર્યો છે કે ભાઈ સામાન્ય રીતે જોવા જઈએ તો પતંજલિ દ્વારા અને યોગ સૂત્રની અંદર કેટલીક બાબતો કે ભાઈ યોગ દર્શનનો પ્રથમ ગુણ દર્શાવેલો છે. આ એક ગ્રંથ છે પતંજલિ દ્વારા રચવામાં આવેલી યોગ સૂત્ર, એની અંદર યોગની કેટલીક બાબતોનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે કે ભાઈ સત્યને પામવા માટે અથવા તો વ્યવહારુ માર્ગદર્શન પર વિચાર કરે છે કે ભાઈ સત્યને પામવા માટે પતંજલિ દ્વારા રચિત યોગ સૂત્રની અંદર જે માર્ગ અપનાવ્યો છે એ જીવનની અંદર વ્યવહારુ માર્ગ છે અને એને આધારે જીવ જગત અને ઈશ્વર માટે કોઈ તાત્વિક વિચારધારા નથી કે ભાઈ જીવ જગત અને ઈશ્વર માટે આ સિવાયની બીજી કોઈ વિચારધારા નથી. પણ મોક્ષની પ્રાપ્તિ માટે યોગ દર્શનની અંદર ધ્યાન ધારણા અને સમાધિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. તમારું શરીર યુવાન આની બાબતે જોવા મળે છે. યોગ સૂત્રની અંદર પતંજલિએ તપ, સ્વાધ્યાય, ઈશ્વરની શરણાગતિ એમ ત્રણેયને યોગના સાધન કહ્યા છે કે ભાઈ યોગ માટેના 3 સાધનો પતંજલિએ પોતાના પુસ્તકની અંદર ઉલ્લેખ કરેલો છે. તો કયા એ છે કે ભાઈ તપની અંદર ધ્યાન ધારણા અને નિયમ, સ્વાધ્યાય એટલે કામ કરવું અને ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વરની શરણમાં જવું. આ બાબત એમને પોતાના યોગ સૂત્રની અંદર દર્શાવવામાં આવી છે. કેટલીક બાબતો અહીંયા કે ભાઈ મેં આના પહેલાં વાત કરી એમ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ જેવા જે 8 સાધનો છે એને આપણે અષ્ટાંગ યોગ તરીકે ઓળખીએ છીએ. આ ધોરણ 10ની અંદર આપણે ચેપ્ટર નંબર પીટીના 1ની અંદર આપણે આને ભણ્યા હતા કે ભાઈ જે 8 સાધનો છે યોગની અંદર એને આપણે અષ્ટાંગ યોગ એટલે 8 યોગના સાધનો તરીકે ઓળખીએ છીએ. તેના દ્વારા માનવીની ચિત્ત વૃત્તિને સ્થિર કરી આત્મપ્રકાશ કે જ્ઞાન મેળવી શકાય છે કે ભાઈ પોતાની જે મનની વૃત્તિ છે, મનની ગતિ કે જ્યાં ત્યાં આપણે જોઈએ છીએ કે ભાઈ મન એક ચંચળ વસ્તુ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ તરત જતું રહે છે. એને સ્થિર કરવાથી સામાન્ય રીતે મનની અંદર સ્થિર રાખવાથી ચિત્ત વૃત્તિ ધારણ કરવાથી ઈશ્વર પ્રાપ્તિ અને આત્મજ્ઞાનનો પ્રકાશ પાડી શકાય છે પોતાની અંદર. આમ આ અષ્ટાંગ યોગ દ્વારા વ્યક્તિના વ્યવહારુ ઉપયોગ અને સત્યના જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું મહત્વનું સાધન કરવામાં આવ્યું છે. આમ સામાન્ય રીતે આ 8 અંગોની આપણે વાત કરીએ તો તેના 2 વિભાગ પાડવામાં આવ્યા છે. અષ્ટાંગ યોગની અંદર કે યોગની અંદર પ્રથમ 5 જે છે જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર એ પ્રથમ હરોળના યોગની અંદર આવતા સાધનો છે અને જે આ શરીરની અંદરથી થાય છે. એટલે આ શરીરના દ્વારા કે ભાઈ યમ જો તમે, નિયમ, આસન આ બધા શરીરના અંદરના અંગો દ્વારા થતા યોગો છે, જ્યારે બહિર શરીર સાથે જોડાયેલા સાધનો છે. આમ સામાન્ય રીતે પછીના કે ભાઈ ધ્યાન ધારણા અને સમાધિ અને અંતર કે જે આપણે બીજી બાબતની અંદર કહી શકીએ તો એ પણ એક યોગના સાધનો છે. આમ 3 વિભાગ દ્વારા સત્યનું આત્મ સાક્ષાત્કાર કરી શકાય છે. એટલે જ અહીંયા કહ્યું છે કે યોગ દ્વારા સત્યની પ્રાપ્તિ થાય છે. આગળ ત્રીજો કે ભાઈ ન્યાય દર્શન શાસ્ત્ર.
આમ દર્શનશાસ્ત્રોમાં ન્યાયનો અર્થ ઘણો વિશાળ થાય છે. આપણે સામાન્ય અર્થ ન્યાય આવ્યો એટલે આપણે એવું સમજી લઈએ કે ભાઈ અદાલતમાં આ જે બાબતે ન્યાય આપવામાં આવે છે એ બાબતની અહીંયા પુષ્ટિ નથી. પણ ન્યાય શબ્દ એ વિચારધારા ઉપર અથવા તો આધ્યાત્મિક બાબત ઉપર એની અસર જોવા મળે છે કે ભાઈ જુદા જુદા આધારો દ્વારા વસ્તુની પરીક્ષા એટલે ન્યાય દર્શન. સામાન્ય બાબતની અંદર એ કેટલીક મહત્વની બાબતો અહીંયા જોવા મળે છે. કારણ કે ન્યાય દર્શનનો મુખ્ય ઉદ્દેશ એ યથાર્થ જ્ઞાન મેળવવાનો છે, એટલે સાચું જ્ઞાન મેળવવાનો છે. તેના આધારે જ્ઞાનનો પ્રકાશરૂપ શબ્દને પ્રમાણ બને છે અને આ દર્શન પ્રમાણે આત્મા શરીર મનની ઇન્દ્રિયોથી પર છે. અહીં માનવ જીવનનું અંતિમ મોક્ષ ગણ્યું છે અને એના કારણે અહીં ઈશ્વરના અસ્તિત્વની સાબિતી પણ આપી છે. અન્ય દર્શનની જેમ ન્યાય પણ યથાર્થ જ્ઞાન વડે મોક્ષ કઈ રીતે મેળવવું તેને સમજણ આપે છે. જેમ ઉપરના દર્શનની શાસ્ત્રની સાંખ્ય દર્શનની વાત કરી એમાં એ કેટલીક બાબત અહીંયા પણ જોવા મળે છે કે ભાઈ અંતિમ પગથિયું આનું પણ એ જોવા મળે છે કે ભાઈ મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય, સાચો મોક્ષ કઈ રીતે મળે એની વાત કરવામાં અહીંયા આવી છે. આગળ જો વૈશેષિક કે ભાઈ મહર્ષિ કણાદ દ્વારા આની રચના થઈ છે. આમાં કઈ બાબત આમાં પણ સેતુ મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય એ બાબતની ચર્ચા અહીંયા જોવા મળે છે કે ભાઈ મહર્ષિ કણાદકા જે આ દર્શનની રચના થઈ છે એમાં વિદ્વાનો મતે 317 સૂક્તો આપેલા છે કે ભાઈ 317 સૂત્રો આપેલા છે. સામાન્ય રીતે કે ભાઈ આ સૂત્રો 317 જે સૂત્રો આપેલા છે એની અંદર આ દર્શન ભૌતિક જગતને સત્ય માની તેના સ્વરૂપને વાસ્તવિક વિચાર કરવાનો છે અને તેની સાથે જુદા જુદા 7 પદાર્થો દ્વારા ભૌતિક અને અભૌતિક બાબતો સાથે કે ભાઈ ભૌતિક અને અબાબતો સાથે સૃષ્ટિનું સર્જન થયેલું છે કે ભાઈ ભૌતિક અને અભૌતિક બાબતોથી સૃષ્ટિનું સર્જન થયેલું છે. ન્યાય અને વૈશેષિક બંને દર્શન સૃષ્ટિ અને ઈશ્વરનો સ્વીકાર કરે છે કે આ વસ્તુ ઈશ્વર સૃષ્ટિ અને ઈશ્વરનો સ્વીકાર કરે છે. ખાલી આ સાંખ્ય દર્શનની અંદર ઈશ્વરનો સ્વીકાર થતો નથી. અહીંયા પણ ઈશ્વરનો સ્વીકાર થાય છે. એટલે જો મહર્ષિ કણાદે 317 સૂત્રો આપેલા છે એની સાથે ભૌતિક અને અભૌતિક બાબતોને જોતા એ કહેશે કે સૃષ્ટિ અને ઈશ્વરનો સ્વીકાર કરે છે અને તેના દ્વારા સામાન્ય રીતે જાણીને માન્યતા એ ન્યાય દર્શનમાં કદાચ એવી બને છે કે ભાઈ આ રીતે એ પોતાનું આગવું સ્થાન અને છેલ્લું પગથિયું કયું છે તો કે છેલ્લું પગથિયું મોક્ષ પ્રાપ્તિનું છે. મોક્ષ પ્રાપ્તિનું ગણવામાં આવે છે. હવે પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા આ એક દર્શનશાસ્ત્ર કે ભાઈ પૂર્વ મીમાંસા એટલે જૈમિની રચિત જૈમિની સૂત્રમાં પૂર્વ મીમાંસાનો ગ્રંથ જોવા મળે છે કે આની રચના કોણે કરી તો મહર્ષિ જૈમિને. કે ભાઈ પૂર્વ મીમાંસાની અંદર મહર્ષિ જૈમિને એની ચર્ચા કરી છે. જૈમિની રચિત જૈમિની સૂત્રમાં
મીમાંસા દર્શનનો ગ્રંથ જોવા મળે છે કે મીમાંસા દર્શનનો ગ્રંથ જોવા મળે છે. વૈદિક સાહિત્યની અંદર દર્શાવવામાં આવેલા યજ્ઞ વિધિ અને કર્મકાંડ તેની હિમાયતના દર્શન છે કે ભાઈ આની અંદર કઈ બાબત જોવા મળે છે. તો એની અંદર વૈદિક ધર્મની અંદર યજ્ઞ થતા કર્મકાંડો થતા વિધિઓ થતી તેની કેટલીક બાબતો અહીંયા જોવા મળે છે. તેને પૂર્વ મીમાંસા કહેવામાં આવે છે કે ભાઈ પૂર્વ મીમાંસા કોને કહેવાય? તો સામાન્ય રીતે એક અર્થ કે ભાઈ વૈદિક યુગની અંદર જે યજ્ઞોની અંદર કર્મકાંડો થતા હતા અથવા કર્મકાંડની જે વિધિઓ થતી હતી એને આપણે પૂર્વ મીમાંસા કહેવામાં આવે છે. કોઈ પણ કર્મ તેની ફળની ઈચ્છાથી કરીએ તો તેનાથી માનવનું પાપ પુણ્યમાં બંધન પડે છે, પરંતુ કર્મની ઈચ્છા વગર કરાયેલા કર્મથી મોક્ષ મળે છે. કે ભાઈ અહીંયા સરસ વાત કરવામાં આવેલી છે કે કોઈ વ્યક્તિ સામાન્ય રીતે કોઈ પણ કર્મ કરે પણ એ ફળની ઈચ્છાથી કરીએ તો માનવી કે ભાઈ આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે ભાઈ માનવી કોઈ પણ કાર્ય એ પોતાની ઈચ્છા પ્રાપ્તિ માટે કરતા હોય છે, જેનાથી પાપ પુણ્યના બંધનમાં પડે છે. પરંતુ કોઈ પણ વ્યક્તિની વાત કરીએ તો કર્મની ઈચ્છા વગર કરાયેલા જે કર્મની ઈચ્છા વગર જે યજ્ઞ થાય છે એનાથી આત્માની અને સામાન્ય રીતે કેટલીક બાબતોની અહીં વિચારધારા પ્રવૃત્તિ હોય છે. સામાન્ય રીતે જોઈએ તો અહીંયા પૂર્વ મીમાંસાની અંદર પૂર્વજન્મના સિદ્ધાંતો છે કે ભાઈ આના જે જન્મ છે એના પહેલાંનો કયો જન્મ હતો અને એમાં કયા કઈ બાબતો હતી એ બાબતોનો અહીંયા સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. પૂર્વ મીમાંસાની અંદર મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે કરી શકાય, આત્મજ્ઞાન કઈ રીતે મેળવી શકાય એ બાબતની ચર્ચા અહીંયા આ દર્શનની અંદર કરવામાં આવેલી છે. અને છેલ્લું છે ઉત્તર મીમાંસા દર્શન. એની અંદર કેટલીક બાબતો કે ભાઈ જીવ જગત અને ઈશ્વર એ બ્રહ્મ સર્વોપરી સત્તા આપવામાં આવેલી છે કે ભાઈ ઉપનિષદોમાં જે વિચારો છૂટાછવાયેલા કે વેર વિખેર પડ્યા હતા તે મહર્ષિ બદાનાએ સૂત્રો સ્વરૂપે રજૂ કર્યા, જેને આપણે વેદાંત સૂત્રો કે બ્રહ્મસૂત્રો કહી શકીએ છીએ. એની અંદર એમને જીવ જગત અને ઈશ્વર વિશેના ચર્ચા કે ચિંતનો રહેલું છે. અને મીમાંસા આ જગતને દરેક વિષયોમાં સત્ય માનવામાં કે ભાઈ વેદાંત કાળની અંદર અથવા જે સામાન્ય રીતે કહી શકીએ કે ભાઈ વેદોની જ્યારે રચના થઈ એ વેદોની રચના થઈ ત્યારે એ વેદો ઉપનિષદોની કેટલીક બાબતો હતી કે જે છૂટી છવાઈ હતી, કોઈ ગ્રંથ સ્વરૂપે જોવા મળતી ન હતી. એટલે આ બધી જ માહિતી એ મહર્ષિ બદનરાયે એ ભેગી કરી અને એક ગ્રંથ બનાવ્યો કે જેનું નામ હતું ઉત્તર મીમાંસા. અને ઉત્તર મીમાંસાની અંદર 3 વસ્તુનો સ્વીકાર કરવામાં આવ્યો છે. એમાં જીવ જગત અને ઈશ્વર વિશે કેટલીક બાબતો છે અને એની પ્રાપ્તિ કઈ રીતે થાય, મોક્ષ કઈ રીતે મળે, એની મહત્વની બાબતો અહીંયા જોવા મળેલી છે. એટલે અહીંયા આપણે ષટ દર્શનની ચર્ચા કરી. આગલા પીરિયડની અંદર આપણે સૂત્ર સાહિત્ય, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની વિચારધારાઓ જોઈશું. થેન્ક યુ.